વાલા વૈષ્ણવો, આજે આપણે પૃષ્ટિમાર્ગીય સત્સંગ ચેનલમાં શ્રી ગુસાઈજીના સેવક ચતુર્ભુજદાસ કુંભનદાસજીના દીકરા અષ્ટછાપ જેમના પદ ગવાય છે એમની વાર્તાનો ભાવ સાંભળીએ. તે પહેલાં જો આપણે પૃષ્ટિમાર્ગીય સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો. આ ચતુર્ભુજદાસ જમુનાવતામાં કુંભનદાસજીને ત્યાં જન્મ્યા. કુંભનદાસજીને પહેલાં 5 દીકરા હતા. તેમનું મન લૌકિકમાં ખૂબ આસક્ત જોઈ ને કુંભનદાસજીના મનમાં ખૂબ જ દુઃખ થયું. મનમાં વિચાર્યું કે મને કોઈ એવો પુત્ર ન થયો કે જેને હું મારા મનનો ભેદ કહું. પછી કુંભનદાસજીએ 5 દીકરાઓને જુદા કરી દીધા. કુંભનદાસજીની વહુ શ્રી આચાર્યજી મહાપ્રભુજીની સેવક હતી અને એક દીકરી તે પણ પરમ ભગવતીય હતી અને શ્રી આચાર્યજી મહાપ્રભુજીની સેવક હતી. લગ્ન થતાં જ એનો ધણી મરી ગયો હતો, તેથી એ દીકરી પણ કુંભનદાસજીને ઘરે રહેતી. 3 જણ જમુનાવતામાં ગામમાં રહેતા. પછી એક દીકરો કુંભનદાસજીને એક બીજો થયો. એનું કુંભનદાસજીએ કૃષ્ણદાસ નામ રાખ્યું. કૃષ્ણદાસજી મોટા થયા ત્યારે શ્રીનાથજીની ગાયોની સેવા કરતા. કીર્તન કોઈ ન આવડતા કૃષ્ણદાસે શ્રીનાથજીની ગાયને બચાવી પોતે સિંહનો સામનો કરી પોતાનું શરીર દઈ દીધું. એ એમની વાર્તામાં પ્રસિદ્ધ છે. કુંભનદાસજીના મનમાં એ મનોરથ ઢોળાયા કરતો કે કોઈ એવો પુત્ર ન થયો જેને હું મારા મનનો બધો ભાલવ કહું અને બધી ભગવત વાર્તા કહું. એથી કુંભનદાસજી ઉદાસ રહેતા. એક દિવસ શ્રી ગોવર્ધનનાથજીએ પરાશોલીમાં શ્રી કુંભનદાસને પૂછ્યું કે કુંભના, તું ઉદાસ કેમ છે? કુંભનદાસે કહ્યું કે મહારાજ, સત્સંગ નથી. શ્રી ગોવર્ધનનાથજીએ હસીને કહ્યું કે અરે કુંભના, સત્સંગનું ફળ જે હું તે તારી પાછળ પાછળ ડોલું છું, છતાંય તને સત્સંગની ચાહના છે? ત્યારે કુંભનદાસે કહ્યું કે મહારાજ, ભગવતીઓના સંગ વિના હું જીવન આપના સ્વરૂપાનંદને કરી તે રીતે જાણી શકે. આપના સ્વરૂપમાં રહેલો જે આનંદ તે તો ભગવતીય જ જાણે છે, બીજા જાણતા નથી. તેથી ભગવતીયના સંગ વિના આપના સ્વરૂપમાં મન ચોંટતું નથી. શ્રી ગોવર્ધનનાથજીએ હસીને આજ્ઞા કરી કે કુંભના, તું ધન્ય છે. જા, મેં તને સત્સંગ માટે ભગવતીય પુત્ર આપ્યો. તો પણ કુંભનદાસ એવું વિચારીને ઉદાસ રહેતા કે પુત્ર થશે ક્યારે, મોટો થશે ક્યારે અને કોણ જાણે કે એ ક્યાં ભાવમાં મગ્ન રહેશે. આમ કરતાં કરતાં પુત્ર થવાનો સમય ફરી આવ્યો. સ્ત્રી ફરી ગર્ભવતી થઈ. એક દિવસ શ્રી ગોવર્ધનનાથજીએ આવીને શ્રીમુખે કુંભનદાસજીને કહ્યું કે કુંભનદાસ, તું મારી સાથે ચાલ. કુંભનદાસજી શ્રી ગોવર્ધનનાથજીની સાથે ચાલ્યા. એક વ્રજ ભક્તના ઘરમાં શ્રીનાથજી પધાર્યા. આ વ્રજ ભક્ત દહીં માખણની મથનીઓ બંને ઊંચા સિક્કામાં ઘરને કોઈક કાર્ય માટે બહાર ગઈ હતી. એ વખતે ત્યાં આવીને શ્રી ગોવર્ધનનાથજીએ એક હાથે દહીંની મથની લીધી ત્યારે શ્રી ગોવર્ધનનાથજીનું પીતાંબર ખુલી ગયું, ભૂમિ પર પડવા લાગ્યું. તરત જ શ્રી ગોવર્ધનનાથજીએ 2 હાથ નીચે બીજા પ્રગટ કરી પીતાંબર પકડી લીધું અને 2 હાથમાં માખણની મથનીઓ લીધી. તે વખતે કુંભનદાસજીને ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન થયું. પછી ગોવર્ધનનાથજી સખાઓ સાથે દૂધ, દહીં, માખણ બધું આરોગ્યા. બચ્યું તે વાંદરાઓને ખવડાવી દીધું. તે જ વખતે પેલી ગોપિકા પોતાના ઘરમાં દોડી આવ્યા. જોયું તો માખણ શ્રી ઠાકોરજી આરોગે છે. ત્યારે તે ગોપિકા શ્રી ઠાકોરજીને પકડવા દોડી. સખા તો ભાગી ગયા. કુંભનદાસ અને શ્રી ગોવર્ધનનાથજી ઊભા રહી ગયા.
ગોપિકા નિકટ આવી ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ પોતાના શ્રીમુખમાં દૂધ ભરીને પેલી ગોપિકાના મુખ પર રાખ્યું. એ રીતે એના મુખ પર નાખ્યું કે એના સારા મુખ અને દાંતોમાં દૂધ ભરી દીધું. તેથી તે ઊભી થઈ રહી. પછી કુંભનદાસજી અને શ્રી ગોવર્ધનનાથજી ત્યાંથી ભાગ્યા. શ્રી ગોવર્ધનનાથજી તો મંદિરમાં પધાર્યા અને કુંભનદાસજી જમુનાવતા પોતાના ગામમાં પોતાની ઘેર ગયા. તે વખતે માર્ગમાં જતા આ પદ કુંભનદાસજીએ ગાયું. આની પાયે હો હરિની કે ચોરી ચોરી દધી માખન ખાયો ગિરિધરન દીન પ્રતિહિકે રોક્યો ભવન દ્વાર વ્રજ સુંદરી નુપુર મોર અચાનક હિક અબ કૈસે જઈત ઘર અપને में ભોજન ભોરી દૂધ દધી પીકે કુંભનદાસ પ્રભુ ફલે પરે ફંદ જાનન દેહો ભાવતે ચીકે ફરી ગંડુ સુખ સીટ દે નૈનન મેં ગિરિધન ગાય ચલે કે કીકે. આ કીર્તન કુંભનદાસજી કરતા કરતા ચાલ્યા. ચતુર્ભુજ સ્વરૂપનું જે દર્શન થયું તું તેના ભાવમાં રસથી ભરેલા કુંભનદાસજી પોતાને ઘરે આવ્યા. તે જ વખતે કુંભનદાસજીની સ્ત્રીને દીકરો થયો. આ સાંભળીને કુંભનદાસે કહ્યું કે આ છોકરાનું નામ ચતુર્ભુજદાસ છે. પછી ઉત્થાપનના સમયે શ્રી ગુસાઈજી પાસે આવીને કુંભનદાસજીએ દંડવત કર્યા. શ્રી ગુસાઈજીએ મલકાઈને કુંભનદાસજીને પૂછ્યું, તે ચતુર્ભુજ સારા છે ને? કુંભનદાસજીએ વિનંતી કરી કે મહારાજ, જેના મુખ પર આપ આવી કૃપા કરો છો તે તો સદા સારા જ છે. તેનું બધે ઠેકાણે કલ્યાણ જ છે. શ્રી ગુસાઈજીને કુંભનદાસજીને કહ્યું કે આ પુત્રથી તમને સુખ જ સુખ થશે. તમારા મનનો જેવો મનોરથ હતો તે પ્રકારે તમારો બધો મનોરથ સિદ્ધ થયો છે. પછી પિંડર ઉતર્યું ત્યારે કુંભનદાસજીએ શુદ્ધ થઈને પુત્રને સ્નાન કરાવ્યું. એને પોતાની ગોદમાં લઈને શ્રી ગુસાઈજી પાસે આવીને કુંભનદાસજીએ દંડવત કર્યા. પછી ચતુર્ભુજ દાસના મસ્તકને શ્રી ગુસાઈજીના ચરણ કમળના સ્પર્શ કરાવીને કુંભનદાસજીને વિનંતી કરી કે મહારાજ, કૃપા કરીને ચતુર્ભુજ નામ સંભળાવો. શ્રી ગુસાઈજીએ હસીને કહ્યું કે રાજભોગ સર્યા પછી નામ નિવેદન બંને સાથે કરાવીશું. આ સાંભળીને ચતુર્ભુજ દાસ તે વખતે કિલકારી પાડીને હસ્યા. કુંભનદાસજી પણ મનમાં ખૂબ પ્રસન્ન થયા. પછી રાજભોગ સરવાનો સમય થયો ત્યારે માળા બોલી. શ્રી ગુસાઈજીએ ભીતરિયાઓને આજ્ઞા કરી કે તમે બહાર જાઓ. બધા ભીતરિયા, બધા પોરિયા બહાર જઈને બેઠા. તે સમયે મંદિરમાં શ્રી ગોવર્ધનનાથજી અને કુંભનદાસજી રહ્યા. તે વખતે શ્રી ગુસાઈજીએ ચતુર્ભુજ દાસને નામ સુણાવ્યું. પછી તુલસી લઈને કુંભનદાસજીને કહ્યું કે ચતુર્ભુજને આગળ લાવો. પછી કુંભનદાસજી સન્મુખ ચતુર્ભુજ દાસને બ્રહ્મસંબંધ કરાવ્યું. તુલસી ગોવર્ધનનાથજીના ચરણ કમળ પણ સમર્પ્યા. એ જ વખતે સઘળી લીલા સ્ફૂર્તિ ચતુર્ભુજ દાસને થઈ. શ્રી ગુસાઈજીએ શ્રી ગોવર્ધનનાથજીની આરતી ઉતારી. ગોવર્ધનનાથજીને અનોસર કરાવ્યા. માળા બીડા લઈને શ્રી ગુસાઈજી પર્વત પરથી ઉતર્યા. પોતાની બેઠકમાં પધાર્યા. ત્યાં બધા વૈષ્ણવો પણ આવ્યા. કુંભનદાસજી પણ ચતુર્ભુજ દાસને લઈને આવ્યા. બધાની આગળ ચતુર્ભુજ દાસ મુગ્ધ બાળક થઈને મૂંગા બની રહ્યા. પછી શ્રી ગુસાઈજીએ બધા વૈષ્ણવોને વિદાય કર્યા. પોતે ભોજન કરવા પધાર્યા. શ્રી ગુસાઈજીએ કૃપા કરીને પોતાના શ્રી હસ્તે કુંભનદાસ ચતુર્ભુજ દાસને પોતાની જૂઠણની પાતળ ધરી. બંને જણે મહાપ્રસાદ લીધો. શ્રી ગુસાઈજી ગાદી ઉપર બિરાજ્યા. આપ બીડા આરોગતા હતા ત્યારે કુંભનદાસજી ચતુર્ભુજ દાસજીને આચમન કરીને શ્રી ગુસાઈજી પાસે આવ્યા. શ્રી ગુસાઈજીએ કૃપા કરીને બંનેને અલગ અલગ ઉગાર આપ્યો.
તે કુંભનદાસ ચતુર્ભુજ દાસે લીધો. પછી શ્રી ગુસાઈજી વિશ્રામ કરવા પધાર્યા. કુંભનદાસજી ચતુર્ભુજ દાસને ગોદમાં લઈને શ્રી ગુસાઈજીને દંડવત કરીને જમુનાવતા ગામમાં પોતાને ઘરે આવ્યા. ત્યારે એકાંતમાં કુંભનદાસજી બેઠા હોય ત્યારે ચતુર્ભુજ શ્રી ગોવર્ધનનાથજીની વાર્તા, લીલાનો ભાવ અને શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજીની વાર્તા કરે. બંને જણ પરસ્પર આનંદ પામે. કોઈ ત્રીજું આવે તો ચતુર્ભુજ દાસ બાલકની જેમ મુગ્ધ થઈ જાય. તે દિવસે ચતુર્ભુજ દાસ નામ સમર્પણ પામ્યા. તે દિવસથી શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર્યા વિના ચતુર્ભુજ દાસ દૂધ પણ ન પીતા. આમ કરતાં કરતાં વર્ષ 5ના થયા. ચતુર્ભુજ દાસ નિયમથી દર્શન કરતા. આ ચતુર્ભુજ દાસ આવા ભગવતીય વૈષ્ણવ હતા. તેની આગળની વાર્તાનો ભાવ આપણે આગળના વાર્તામાં સાંભળીશું. અત્યારે વાલા વૈષ્ણવો, આ વાર્તાને અહીં જ વિરામ આપીએ. વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.